हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 11 રચનાઓ। એમાં આપણે આના પહેલાના લેક્ચરમાં સ્વાધ્યાય 11.1 નો પહેલો, બીજો, ત્રીજો અને પાંચમો દાખલો પૂરો કર્યો। આજે આપણે ચોથા પ્રશ્નની અંદર ત્રણ રચના છે જોવાની છે। 75 અંશનો ખૂણો, 105 નો અને 135 અંશનો ખૂણો। ઓકે, પહેલા આપણે 75 અંશનો ખૂણો જોઈએ। 75 અંશનો ખૂણો બનાવવા માટે શું કરવાનું? તો કે કોઈ પણ ખૂણો તમને પૂછે, સૌથી પહેલા તમારે અનુકૂળ માપનું એક કિરણ દોરવાનું। માપ કયું રાખવાનું? અનુકૂળ, કોઈ માપ લેવાની જરૂર નથી। ઓકે, અને કિરણનું નામ આપી દઈએ આપણે બીસી। તમે કોઈ પણ નામ આપી શકો, આપણે અહીંયા બીસી આપીએ છીએ। હવે મિત્રો, તમારે 75 અંશનો ખૂણો બનાવવો હોય તો ક્યારેય સીધો ખૂણો બની શકે નહીં। તમારે પહેલા 150 નો ખૂણો બનાવો અને 150 નું દ્વિભાજક તમે કરો એટલે 75 અંશનો ખૂણો બને। બીજી પણ રીત છે કે 90 અંશનો ખૂણો બનાવો, એ 90 અંશના ખૂણા ઉપરથી 75 અંશનો ખૂણો બને। બે રીતના તમારે 75 અંશનો ખૂણો બને, તમને જે રીતે અનુકૂળ આવે એ રીતના કરી શકો। આપણે અત્યારે 90 અંશ ઉપરથી 75 નો ખૂણો કેમ બને એ જોઈએ છીએ। ઓકે, તો સૌથી પહેલા આપણે 90 અંશનો ખૂણો બનાવીએ એના માટે અનુકૂળ માપની ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ ચાપ રચવાની। પહેલા કયો ખૂણો બનાવીએ છીએ? 90 અંશનો। ઓકે, હવે આ અર્ધવર્તુળ ચાપ જ્યાં કિરણ બીસી ને છેદે છે ત્યાંથી ચાપ ઉપર ચાપ બે વખત પાડવાનો। બે વખત ચાપ ઉપર ચાપ પાડવાની। 90 અંશનો ખૂણો આપણે આની પહેલા શીખી ગયા છીએ એટલે તમને યાદ જ હશે। ઓકે, હવે મિત્રો આ બે જે ચાપ છે, આ ચાપ છે 60 અંશની, આ ચાપ છે 120 ની, ઈ બે ચાપ ઉપરથી ઉપરની તરફ એક એક ચાપ પાડવાની। ઓકે, હવે આ બે ચાપ જ્યાં છેદે છે અહીંયા આપણે નામ આપી દઈએ P। બરોબર, હવે આ છેદ બિંદુ P માંથી પસાર થાય એવું આપણે કિરણ દોરી લઈએ એટલે 90 અંશનો ખૂણો બને। આ તમારા 90 અંશનો ખૂણો બની ગયો, પણ આપણે કયો બનાવવો છે? 75। તો 75 નો ખૂણો બનાવવા માટે હવે શું કરશું? તો કે એક ચાપ તમે અહીંયા 60 અંશ ઉપરથી આપણે અહીંયા નામ આપી દઈએ Q। ઓકે, એક ચાપ અહીંયા Q ઉપરથી, બીજી ચાપ તો કે બીજી ચાપ આ કિરણ BP જ્યાં અર્ધવર્તુળ ચાપને છેદે છે ત્યાંથી અહીંયા નામ આપણે આપી દઈએ R। એટલે કે Q અને R ઉપરથી આપણે એક એક ચાપ પાડીએ, ઈ બે ચાપ જ્યાં છેદશે એ ખૂણો જે બને એ 75 અંશનો બને। ઓકે, હવે મિત્રો ઘણા એવા પ્રશ્નો થાય કે એમને ખબર કેમ પડે કે અહીંથી પાડવી કે અહીંથી પાડવી, 60 માં ક્યાંથી પાડવી, 75 માં ક્યાંથી પાડવી? તો એના માટે ગણતરી છે। જો આ Q બિંદુ જે છે ઈ જે છેદે છે અહીંયા કેટલાનો ખૂણો બને? તો કે 60 નો ખૂણો બને। પછી આ R બિંદુ છે અહીંયા કેટલાનો ખૂણો બન્યો છે? તો કે આ 90 અંશનો કિરણ જે છે એ અર્ધવર્તુળને છેદે છે, અહીંયા આપણે R નામ આપ્યું તો અહીંયા ખૂણો બનતો હશે કેટલાનો હશે? 90 અંશનો। આ 90 અંશનું કિરણ છે તો વત્તા 90 કરો અને ઈ બેયના સરવાળાને તમે 2 વડે ભાગાકાર કરો એટલે જે ખૂણો બને ને એટલો ખૂણો આનો દ્વિભાજકનો બનશે। 60 અને 90 કેટલા થાય? 150 છેદમાં 2 એટલે 75 થયા। એટલે આ રીતના તમને ખબર પડે કે એક ચાપ તમે 60 ઉપરથી પાડો, એક ચાપ તમે 90 અંશના ખૂણા ઉપરથી પાડો એટલે જે ખૂણો બને એ ખૂણો 75 અંશનો હોય। ઓકે, તો આપણે એ પ્રમાણે ચાપ પાડીએ। માપ કેટલું રાખશું? QR જેટલું।
બરોબર. QR જેટલું માપ રાખી એક ચાપ તમારે Q ઉપરથી પાડવાની છે. એક ચાપ છે તમારે R ઉપરથી પાડવાની છે. બે ચાપ પડી ગઈ. બે ચાપ જ્યાં છેદતા હોય ત્યાં તમારે નામ આપી દેવાનું S. અને હવે આ છેદ બિંદુ S માંથી પસાર થાય એ પ્રમાણે એક કિરણ દોરી લો. ઓકે. હવે જે આ ખૂણો બન્યો એ ખૂણો છે 75 અંશનો. હવે આપણે રચનાના મુદ્દા જોઈએ. હવે રચનાના મુદ્દા જોઈએ તો મિત્રો સૌથી પહેલા આપણે કિરણ BC ની રચના કઈ રીતે? કિરણ BC ની રચના થઈ ગઈ પછી આપણે 90 અંશનો ખૂણો બનાવ્યો. તો 90 અંશના ખૂણાના બધા રચનાના મુદ્દા લખવાની કોઈ જરૂર નથી. બરોબર છે? આ પ્રમાણે લખી નાખવાનું. સૌપ્રથમ અનુકૂળ માપનું કિરણ BC રચો અને માપખૂણો PBC બરાબર 90 અંશ થાય તે મુજબ કિરણ BP રચો. સીધો લખી નાખો. માપખૂણો PBC બરાબર 90 અંશ થાય તે મુજબ કિરણ BP રચો. ઓકે. એમના પછી હવે BP કિરણ જ્યાં અર્ધવર્તુળ ચાપને છેદે ત્યાં R નામ આપો. હવે આપણે જે આ BP કિરણ દોરેલું છે એ કિરણ અર્ધવર્તુળ ચાપને જ્યાં છેદે છે ત્યાં આપણે R નામ આપવાનું. બરોબર. ત્યારબાદ છેદ બિંદુ Q અને R પરથી QR જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ રચો અને ત્યાં છેદ બિંદુએ S નામ આપો. ઓકે. પછી શું આપણે કર્યું હતું કે Q અને R બે છેદ બિંદુ ઉપરથી આપણે એક ચાપ પાડી હતી. માપ કેટલું રાખવાનું? તો કે આ QR જેટલું માપ રાખવાનું. QR જેટલા માપની ત્રિજ્યા લઈ વારાફરતી Q અને R બિંદુ ઉપરથી એક ચાપ રચી અને જ્યાં બે ચાપ છેદે ત્યાં આપણે S નામ આપેલું છે. બરોબર. તો એ આપણો ત્રીજો મુદ્દો બન્યો. એના પછી છેલ્લો ચોથો છેદ બિંદુ S માંથી પસાર થાય તે મુજબ કિરણ BA રચો. હવે છેલ્લો મુદ્દો કે આ છેદ બિંદુ S છે એમાંથી પસાર થાય એ પ્રમાણે કિરણ BA રચો. બરોબર. તો આ પ્રમાણે આપણો માપખૂણો ABC બરાબર 75 અંશની રચના બની. ઓકે. હવે આપણે એમના પછી આના જેવી જ છે 105 અંશનો ખૂણો દોરશું. તો હવે આપણે 105 અંશનો ખૂણો બનાવીએ. 75 અંશ જેવો જ 105 નો ખૂણો બનશે. 75 અંશમાં અંદરની બાજુ ખુલતો તો 105 નો ખૂણો છે ગુરુકોણ છે, બહારની બાજુ ખુલશે તો આપણે બહારની બાજુ છાપવાનું. બે એક સરખા છે. તો સૌથી પહેલા આપણે અનુકૂળ માપનું એક કિરણ દોરી લઈએ. કિરણ BC. ઓકે. જે રીતના 75 અંશના ખૂણા માટે 90 અંશનો ખૂણો દોરવો ફરજિયાત હતો એ જ પ્રમાણે 105 અંશનો ખૂણો બનાવવા માટે પણ 90 અંશનો ખૂણો બનાવવો પડશે. તો પહેલા આપણે 90 અંશનો ખૂણો બનાવી લઈએ. નેવું અંશનો તો આવડે જ છે, છતાં પણ જોવો એક વખત. BC કિરણના B બિંદુ પરથી એક અર્ધવર્તુળ ચાપ પાડવાનું. જ્યાં કિરણ BC ને છેદે ત્યાંથી ફરીથી બે વખત ચાપ ઉપર ચાપ પાડવાનું. બરોબર. હવે ઉપરની તરફ માપ બદલાવ્યા વગર ઉપરની તરફ એક એક ચાપ પાડીએ. ઓકે. તો આ બે ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દઈએ P. હવે છેદ બિંદુ P માંથી પસાર થાય એવું આપણે કિરણ દોરી લઈએ. ઓકે. તો આ કિરણ BP છે એનાથી આયા 90 અંશનો ખૂણો છે બને છે. હવે કિરણ BP છે જ્યાં છેદે છે
અહીંયા આપણે નામ આપી દઈએ Q, બરોબર, અને આપણે બીજી ચાપ છે અહીંથી પાડવી પડશે. અહીંયા નામ આપણે આપી દઈએ R. હવે મિત્રો આ ખૂણો છે કેટલાનો છે? 90 છે. અહીંયા પણ આપણે આગળ સરવાળો કર્યો તે પ્રમાણે કરી જોઈએ. આ 90 અંશનો ખૂણો બન્યો છે, આ 90 અંશ માટેનું કિરણ છે અને આ 120 છે. જો બેયનો સરવાળો કરીએ આપણે 90 + 120 છેદમાં 2, બરોબર, બેયનો સરવાળો કરી 2 હારે ભાગાકાર કરો એટલે અહીંયાથી ચાપ પાડો એટલે કેટલા માપનો ખૂણો બને? 90 ને 120 એટલે 210 છેદમાં 2 એટલે 105. કેટલા આવ્યા? 105. એટલે તમને ખ્યાલ પડે કે ભાઈ એક ચાપ તમારે 90 પરથી પાડો, એક ચાપ છે 120 ઉપરથી પાડો એટલે એનાથી જે ખૂણો બનશે એ 105 અંશનો ખૂણો બનશે. ઓકે, તો આપણે વારાફરતી Q અને R ઉપરથી એક એક ચાપ પાડીએ એટલે કે 90 અને 120 એ બે ઉપરથી ચાપ પાડીએ. માપ કેટલું રાખશું? તો કે માપ આપણે QR જેટલું રાખશું. એક ચાપ છે R ઉપરથી પાડીએ અને એક ચાપ છે Q ઉપરથી. પેલા Q ઉપરથી પછી R ઉપરથી એમ પાડો તો પણ ચાલે, એમાં કોઈ વાંધો નહીં, બરોબર. હવે આ બે ચાપ જ્યાં છેદે છે અહીંયા આપણે નામ આપી દઈએ S. ઓકે, હવે આ S માંથી પસાર થાય એવું એક કિરણ દોરી લઈએ એટલે આપણા 105 અંશનો ખૂણો કમ્પ્લીટ થાય. ઓકે, તો અહીંથી લઈ અહીં સુધીનો જે ખૂણો દર્શાવે છે એ 105 અંશનો ખૂણો છે. અને હવે આના રચનાના મુદ્દા છે એ હું લખાવતો નથી, તમારે લખવાના રહેશે. બરાબર, ઈઝી છે. જે સ્ટેપમાં રચના કરી 75 અંશના છે એવા જ આના મુદ્દા થશે. ઓકે, હવે આપણે 135 અંશનો ખૂણો બનાવીએ. આ 75 અંશનો હતો ને, હવે 135 અંશનો ખૂણો બનાવીએ આપણે. એના માટે પણ સૌથી પહેલા શું કરવાનું? તો કે સૌથી પહેલા તો આપણે ખ્યાલ છે એક કિરણ જ બનાવવાનું, અનુકૂળ માપનું એક કિરણ બનાવવાનું. નામ આપી દઈએ BC. તો મિત્રો 135 નો ખૂણો છે તો 135 નો ખૂણો બનાવવા માટે તમારે બે ચાપ પાડવી પડશે. અર્ધવર્તુળ ચાપ પેલા પાડી એમના ઉપર બે ચાપ પાડવી પડશે, કારણ કે 135 એટલે 120 કરતા મોટો ખૂણો થયો એટલે બે ચાપની આપણે જરૂર પડશે. પેલા 150 નો ખૂણો બનશે, 150 ઉપરથી 135 નો ખૂણો બનશે. સીધે સીધો 135 નો નહીં બની શકે. અથવા તો એમ પણ તમે કરી શકો, એક 90 નો ખૂણો બનાવો અને એક 45 નો બનાવો, એ રીતના પણ 135 થાય, બરોબર છે. અથવા તો એમ નથી કરવું, બે રીતના થઈ શકે. એક રીત આ, બીજી રીત કઈ? તો કે બીજી રીત હમણાં મેં તમને કીધી એ પ્રમાણે પેલા 150 નો ખૂણો બનાવો, પછી 120 નો ખૂણો બનાવો, એ બે ખૂણાનો દ્વિભાજક બનાવો એટલે 135 નો ખૂણો બને. જો એક ચાપ 150 ઉપરથી પાડશું, બીજી ચાપ 120 ઉપરથી પાડશું અને એને બે હારે ભાગાકાર કરી નાખીએ એટલે 135 આવે. ઓકે, તો આ 270 એના છેદમાં 2 એટલે 135 અંશ બને. તો આ બે માંથી કોઈ પણ રીતે તમે રચના કરી શકો છો. આપણે છે આ 150 અને 120 વાળી કરીએ છીએ, બરોબર. તો આપણે સૌથી પહેલા શું કરવું પડશે? થોડુંક ઉપરની બાજુ દોરી નાખીએ, કારણ કે થોડીક રચનાઓના કરતા મોટી છે. ઓકે, હવે મિત્રો આપણે એક અર્ધવર્તુળ ચાપ પાડીશું, બરોબર. એક અર્ધવર્તુળ ચાપ આપણે પાડીએ. બીસી કિરણના બી બિંદુ પરથી એક અર્ધવર્તુળ ચાપ પાડીએ અને અત્યારે આપણે કેટલાનો ખૂણો બનાવીએ છીએ? પહેલા 150 નો ખૂણો બનાવીએ. તો એના માટે એક અર્ધવર્તુળ ચાપ પાડીએ. અહીંયા અર્ધવર્તુળ ચાપ અત્યાર સુધી આપણે દોર્યું છે એના કરતા થોડુંક મોટું કરવાનું, કારણ કે અત્યાર સુધી આપણે અર્ધવર્તુળ ચાપમાં વધારે બે ચાપ પાડતા હતા. અહીંયા આપણે અર્ધવર્તુળ ચાપ ઉપર
3 વખત ચાપ પાડવાની છે. ઓકે, હવે આ અર્ધવર્તુળ ચાપ જ્યાં બીસી કિરણને છેદે છે ત્યાંથી માપ બદલાવ્યા વગર 3 વખત ચાપ ઉપર ચાપ પાડવાની. એક વખત ઈ જ્યાં છેદે છે ત્યાંથી ફરીથી, બીજી વખત ફરીથી એ જ્યાં છેદે છે ત્યાંથી ફરીથી, ત્રીજી વખત. ઓકે, તો આ પ્રમાણે 3 વખત ચાપ ઉપર ચાપ પાડવાની. આ ચાપ છે કેટલાની છે? 120 ની. આ ચાપ છે ને મિત્રો 180 ની હોય. એક ચાપ 120 ઉપરથી, એક ચાપ 180 ઉપરથી પાડીએ એટલે 150 નો ખૂણો બને. એના માટે પણ ગણતરી છે જ. 120 + 180 છેદમાં 2, બરોબર? 300 ના છેદમાં 2 એટલે 150 થઈ ગયા. એક ચાપ પાડવાની 120 ઉપરથી, બીજી 180 ઉપરથી એટલે 300 ના છેદમાં 2 છે એટલે 150. ઓકે, તો પહેલા આપણે એ પ્રમાણે 150 ની ખૂણો બનાવીએ. ચાલો, એક ચાપ આપણે ત્રીજી ચાપ પાડી અહીંયાથી, એવું હોય તો આપણે નામ આપી દઈએ P Q R S. બરોબર, આપણે રચનાના મુદ્દા તમારે લખવા હોય તો કામ. એક ચાપ આપણે S ઉપરથી વાળી, એક ચાપ છે R ઉપર. અને બે ચાપ જ્યાં છેદે ત્યાં આપણે નામ આપી દઈએ T. ઓકે, બે ચાપ જ્યાં છેદે છે ત્યાં T નામ આપી દીધું. હવે છેદ બિંદુ T માંથી પસાર થાય એ પ્રમાણે કિરણ BT આપણે રચશું. ઓકે, હવે આ ખૂણો મિત્રો કેટલાનો બન્યો? 150 નો. ક્યારેક તમને પરીક્ષામાં 150 નો ખૂણો પૂછે તો આ પ્રમાણે બનાવો. પણ આપણે કેટલાનો બનાવવાનો છે? 135 નો. તો એક ચાપ આપણે R ઉપરથી, એક ચાપ આપણે BT કિરણ જ્યાં અર્ધવર્તુળ ચાપને છેદે છે ત્યાંથી, અહીંયા આપણે નામ આપી દઈએ U નામ આપી દઈએ. ઓકે, તો હવે આપણે એક ચાપ R ઉપરથી અને એક ચાપ છે એ U ઉપરથી પાડીએ. માપ કેટલું રાખવાનું? UR જેટલું. UR જેટલું માપ લઈ એક ચાપ છે U ઉપરથી પાડશું, એક ચાપ છે R ઉપરથી. બરોબર, અને બે ચાપ જ્યાં છેદે ત્યાં નામ આપી દેવાનું V. અને છેદ બિંદુ V માંથી પસાર થાય એ પ્રમાણે એક કિરણ દોરી લ્યો, કિરણ BA. કિરણ BA. તો મિત્રો આ જે માપનો ખૂણો બન્યો એ માપ છે 135 અંશ. ઓકે, તો 135 અંશનો ખૂણો આપણો કમ્પ્લીટ. આના પણ રચનાના મુદ્દા છે તમારે લખવાના રહેશે. તો અહીંયા આપણો આજનો લેક્ચર છે પૂરો કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2 ના દાખલા ગણીશું. ઓકે, થેન્ક યુ.